न्याय दो, न्याय दो। की घटनाओं को न्याय दो, न्याय दो। भारत माता की जय। वंदे मातरम। પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં સામાજિક સમરસતા મંચ વડોદરા વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં જ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનો સામાજિક સમરસતા મંચ સખત વિરોધ કરે છે, જેમાં ઘણા સમયથી અત્યાચારનો આ સિલસિલો યથાવત હતો। બાળકો અને મહિલાઓ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર, દુષ્કર્મ અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે। રાજકીય, આર્થિક અને ધાર્મિક મુદ્દાઓને નિશાન બનાવીને મહિલાઓ અને બાળકો પર અત્યંત નિર્દયી, અપમાનજનક ઘટનાઓનો સામાજિક સમરસતા મંચ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। તાજેતરમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં થયેલી જે કંઈ પણ ઘટનાઓ છે, આ ઘટનાઓ અનુસૂચિત સમાજના જે બહેનો, અનુસૂચિત જનજાતિના જે કંઈ પણ પરિવારો, એના પર અમાનવીય એવી ઘટનાઓ ઘટેલી છે અને શારીરિક શોષણ, આર્થિક અને અન્ય પ્રકારના જે કંઈ પણ શોષણો થયા, આ શોષણોના ભાગરૂપે વર્તમાનમાં સ્થાનિક જે કંઈ પણ સરકાર આવા અત્યાચારી, દુરાચારી જે લોકોને જે પોષણ આપી રહી છે અને એના અંતર્ગત આવા પ્રકારના શોષણોનો જે ભોગ બનનાર લોકોને ન્યાય મળે, તો અમારા સામાજિક સમરસતા મંચ ગુજરાત ભરૂચ તરફથી એક માંગ એવી છે કે વર્તમાનમાં જે ઘટના બની એની અંદર સ્ત્રીઓ, બાળકો બધાને ન્યાય મળે અને જે દોષિત છે એની પર કડક સજા થાય અને ફરી આવા પ્રકારની ઘટના દેશના કોઈ પણ ખૂણામાં ન બને। અનુસૂચિત સમાજના, અનુસૂચિત જનજાતિ સમાજના જે લોકો સાથે થયેલા અત્યાચારને ફરીવાર આ પ્રકારે સહન કરવામાં નહીં આવશે।